સાવલી તાલુકાના લસુંદ્રા ગામ નજીક એક કંપનીમાં ગેસ લીકેજની ઘટના સામે આવી છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ છવાયો છે. લસુંદ્રા ગામ નજીક કેમિકલ બનાવતી એક કંપની, જેમાં ગેસ લીકેજ થયું, અફરાતફરી મચી ગઈ. તંત્રને જાણકારી મળતાની સાથે જ કંપની ઓથોરિટીઝ દ્વારા એટલે કે કંપની તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ગેસ લીકેજ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. હું પોપ્યુલર સ્વિચગેર પ્રાઇવેટ લિમિટેડ ફરજ બજાવું છું અને અમારા પોપ્યુલર સ્વિચગેર પ્રાઇવેટ લિમિટેડ બાજુમાં આવેલી સાર પેટ્રોકેમ કંપનીમાં સવારે અર્લી મોર્નિંગ 5 વાગ્યાના દાયરામાં ત્યાંથી કેમિકલ લીકેજ થયો અને એનો જે સ્મેલ અને ધુમાડો છે અમારે ત્યાં આવ્યા અને અમારા કામદારોને આંખોમાં બળતરા થવા લાગી અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી છે. અને આવો કિસ્સો વારંવાર અવારનવાર પેટ્રોકેમિકલમાં બન્યા કરે છે, સાર પેટ્રોકેમિકલમાંથી. અને અમે એમના સ્ટાફને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી પણ એમને કોઈ સારો જવાબ આપ્યો નથી અને અમને આ વાતને દબાવવાની કોશિશ કરી રહ્યા છે. સાર પેટ્રો કંપનીના મેઇન ગેટ પર તાળું મારેલું હોય છે, પણ અંદર આવી રીતે કેમિકલનું કામ કરીને ચાલુ રાખીને અમને વારે ઘડી તકલીફ થઈ રહી છે. તો અમને રિક્વેસ્ટ છે કે આનો વારે ઘડી આનો નિકાલ કરવામાં આવે અને અમારા માણસના સ્વાસ્થ્ય એનું કાળજી રાખવા માટે એ લોકો એમને વસ્તુને પ્રોપર કરે. શ્રાપ પેટ્રોલિયમના માલિકને જાણ કરતા તેઓએ શું જવાબ આપ્યો? એમને ઉપર છેલ્લો જવાબ આપ્યો કે રાતે અમારો ઓપરેટર આવ્યો હતો ને એને કંઈ કર્યું છે ને જેના કારણે કશું નથી ને એવા ઉપર છેલ્લા જવાબ આપ્યા. અને જે ડ્રમમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો એના પર કોથળા અને માટી નાખીને એમને કેમિકલ દબાવવાની કોશિશ કરી છે. આપનું નામ? હાર્દિક કુશવાહા.